સુંગડીતા ને બુંગડીતા, બુંગડીતા ને સુંગડીતા. હવે મરચો હોમો ઓટો મારી આવ તારા જ વાડીએ હમણાં ઓટો માર્યો નહીં, ઓટો મારી આવ. લે પેલો ચિયો હે, એ શું કરે હે? દૂધી લેવાયો. કેમ દૂધી લેવાયો હે? ઘર હાથું શાક કરવા. તમારા હાથુર વાઈ લઈએ મોકો લઈ જાવ. ઉપર ઉપર નથી ઉપર રૂપિયા વાળી પેપ્સી આઈ ગઈ મોટી. એના હાથુર મજૂરો કરતા એમ કરે. મરચા આવા તો મારું હારું બહુ કાઠું પડ્યું. મરચું હવે વધી ગયું બહુ, અને હવે પહોંચી વળાતું હે ને. મોણા રાખવો પડશે. આ બધું આ દૂધી બુદ્ધિ ના કોઈ હોતું નહીં. આજે ને દૂધી મરચા બધું વેડી જ જતા છે. આપણને શું ખબર પડે? આઈડિયામાંથી શીખર ચોરી આવ્યા પાદર કુંદડીઓ ખાલી ખોટા હોય. હવે મરસા હાથું મારે રાખવો પડશે ભાજ્યો. તો હવે સેટિંગ કરવું પડશે કોકને વાત કરીને, નકા તો કશું નહીં રાખે. તાણે આખી વાડીની દશા બોલી નાખે. હવે કોકને વાત કરું તો બીજું શું? આઈ જાવ તરત લ્યો દૂધું વેણવા આયા. આ તો હું આવ્યો ને કે લઈને આવી જતો હાલત. દૂધીએ લઈ જતો, મરચાઈ લઈ જતો, બધું લઈ જતો. હારું વડો હવે તો ચક સેટિંગ કરી દઉં. હવે મજામાં ભાઈ? આવો આવો આવો. આ વરામાં તો સારું હે ભાઈ, પણ હવે શું હે મારે એકલાથી બધું પોકાતું નહીં. બરાબર, આવો બેહો બેહો. તમારે ઘઉં સારા હે? હા હા શાંતિ. ઘઉં મોટો મારવા જાય એમ ને? બેહો ના કરી બેહો. એટલે મોડું તો આખી જિંદગી થાય. બેહો કરી બેહો. હે ના વરામાં તો સારું છે. હું બરાબર. હવે મારે તો કોક ને જો ભાજ્યો હોય ને તો પોસ્ટમાં ભાગે હાલ દેવાનો છે. હવે જો કોઈ હોય તો ગોતું છું, અને તમને ભલામણ કરું છું. કોઈ હોય તો કેજો. બરાબર, પોસ્ટમાં ભાગે આપણે હાલમાં હે. ભજવાડ બહુ થાય ફૂડું. આ ગોમ લગતું છે ને તે છોકરા નાન નાન બધા નોન મોટા બધા કોઈ સારવાના સારી અન એ બધા હાલ જ. એક છોકરો આવ્યો તો હાલ દોડાયો ના હોય. તાણ શું કરવાનું કહો કેજો. એટલે હવે ભાગમાં હાલ દેવાનો છે પોસ્ટમાં ભાગે. તમારા ભાગમાં કોઈ હોય ને તો કેજો, તો આપણે પોસ્ટમાં ભાગે હાલવાના છે. સ્પષ્ટ આપણે કઈ હાલવાનો છે. બરાબર, વાત કરજો. તમારે જો કમ્પ્લીટ હોય તો વાત કરજો. મોણો સારો પાહો એમ આપણો જવાબદારી બધી. બરાબર, તમતા ગમે હોય તો આપણે કહી દેવાનું કે આ છે આવૃત કર્યું છે. અને ઉપાડાઈને જો પણ ઉપાડાલો પછી થોડો હાલશે. તો ચો ના હવ શું કે પોસ્ટમાં ભાગ બસો ને એટલે ઉપર થોડો. ના ના હાલશે હાલશે. તો હજુ ખરી તારી જાને. એને હું વાત કરું એ ભાઈ શું કહેવા માંગે છે. એક ઠકણા ભાગ બોચેલો હતો પણ એ કોક ડખો થયો તો એ છૂટું થઈ ગયું છે. એટલે બીજો ઘરે છે તે કહું કોમ કરનારા સારા છે બધે. બરાબર, એટલે કેમ હા તો શું વ્યવસ્થિત હોય. કોઈ દારૂડિયા ને ના હોય ને? ના દારૂડિયા નહીં. હા હા, એટલે આપણે શું આપણે દારૂડિયા ને એવું ના પોહાય. ના ના સાચી વાત. બરાબર, દારૂડિયા ને ના હોય. થોડુંક વ્યવસ્થિત હોય. કોમ કરનારા ઘરે થોડા 2-4 જણા હોય ને તો આપણું કોમ બધું પૂરું કરીએ કે. ના ના સાચું સાચું હે ને? દાદુ શું તમારે આટલું બધું છે એટલે તમારે એકલા તો પહોંચી વળાય ના. આપણે તો કોઈ થાય છોકરો ભણવા જાય. બરાબર, અને હવે હું એકલો હોય. બરાબર, આ તો બધું આપણી આદત આદરી નાખ્યું. પણ બધું સેટિંગ તો થવું પડે ને. હે તાણે એટલે તમે હોય તો કહેજો. અને સાપોણી કરવા હોય તો ઘરે. ના સાપોણી નહીં કરવું. અને મારે મોડું થાય અને હું ભાગ્યો છે ને. હા તો શું હરખું ખરાય મેં કીધું એમ. એમાં ના કેવું પડે નક્કી પોસ્ટમાં ભાગો. હા પોસ્ટમાં હા એટલે કેજો. આ દૂધી ને ના બધા ઓલું કા રેગડા નું વાયલું હે ને મરસન દૂધે બીજું આપણે કોઈ વાયલું નહીં. આર્યું જ છે. બરાબર, સારું તો નક્કી. હા નક્કી નક્કી સારું હો એ સારું. હારો તારીખ તો સેટિંગ થઈ ગયું. હવે આપણે આ જો સગુ વાત કરે ને તો મેલ આવી જાય એવો છે. તો આપણે
બહુ લોબો લપો રહેવું નહીં. પોસમાં ભાગે હાલ દે તો થઈ જશે. મારા બેટા પોણી પાયું પણ હમણાં શું રમતું? સગુ શું કર મજામાં? શું કરો હો? બસ વિચાર આવે છે કે એડા બધા ઠાબી મારવું આ ચોરી કરી. ચોરી કરવી એટલે હવે ઠાબી મારા વળી બીજું શું થાય? એટલે અમારા એડમ ચોરી કરશો તમે? તમારા છે ત્યાં શું હોય તમને તમે ખબર આગળ તમારે ઠાબી મારા હોય તો મગજ જાય એટલે કોઈ ના નહીં આપડી. તમે ઓમ ને ઓમ રહ્યા. હવે તો ગમે આમ થોડા બોડા નહીં પછી ઠાબી મારા XY જેટલું આપણે અમે તમારું વિચાર વિચારો છે તાર શું વિચારો અમારું? તમારા આ તું ભેગો છે એટલે મને તાર કરી આવવાનું તું માર તો કેમ મારા ઘરે એટલે એક ઠગણા ખૂન કરી નાખ્યું મેં ખૂન કરી નાખ્યું મેં એક કામ સારું છે. એક ભાજ્યો રાખવું હોય તો સારું છે. કેમ ભાગ્ય રાખીને શું આપણે અડાડવા છે મને આપણે? એટલે ઓય તાર તો ઊંધા ઢાળ બોલવાનું હતું ને તને તો સારું કાંઈ એટલે ઊંધું જ લાગે બધું. શું સારું કરો અમે શું વિચારો છે અમારું સારું? તો ઠગણે પોસમાં ભાગે રાખવું હોય તો છે સારું. કનો પોસમાં પોસમાં ભાગ મરસાની વાડી ને દૂધીની વાડી ને એવું બધું છે. એવું છે એમ? ઓય તે રાખી લો સારું હોય તો રાખી મજા આવશે તારે. શેઠિયો હારો હશે તે ને ગમે એવો શેઠિયો હોય તો આપડી કોઈ ના નહીં રમતુજી રમાડી નાખે. હા પણ એવું થોડું હોય. આ શેઠિયો તો ખમતી પાલટી છે મસ્ત મોણા છે જબ્બર. હા દાદુજી નું આમ છે અહીંયાનું. હા તે દાદુજી ખાદુજી આપણે શું આપણે કોમ થી કોમ મતલબ. હા આપણે કોમ થી મતલબ રાખવાનો અને સારું છે તારે જોવું હોય તો બતાવી દઉં. હા તે જોઈ લે. સારું વ્યવસ્થિત બતાવી દઉં. શેઠિયો હારો હશે તે ને આપણું મગજ જાય છે. તમ તાર પાવ શેઠિયો એટલે કશું તને કશું કહે જ નહીં. આપડી કોઈ ના નહીં. હા મગજ બગડે એટલે આપડી કોઈ ના નહીં. રમતુજી ગમે એવો XY જેડ રમાડ્યા વગર રહેતા નહીં પાહા હોય. આ રમતુડું ના તો નવરું આવ નાવ હોય છે બોલ્યા ને ધરાતું નહીં. હા એટલે ક્યારે જોવા લઈ જાવ મરતે નહીં? આથી તમને કાલ જ લઈ જવું હેઠ. હા તે વધો નહીં તૈયાર છે આપડી. એ હારવેટ હા તમ તો વાયર બહાર કેવા બોથી લાજો. તારે ભૂનબૂન તો આવે જ નહીં. લા એ હેરતા આવડતું નહીં. હેરતા મને ભાગ્ય ને અત્યારથી મારી નાખવા હે શું હોય? હજુ તો દેખાડ્યા નહીં બરાબર મરચા. જો આરે મરસા હે. અરે મરચો છે. હા દાદુ ભાનાડી વાળી આખી આજો આખી લોબી લોબી છે ને બધું એ બધું દાદુ ભાનું. મરચા બરચા આવી ગયું. પાછું હમણાં દૂધી છે. મરચા બરચા હારા છે કોણ? આજુ દૂધી જોમાવટ પડે એવું થાય લાગે. ઓય જોમ છે આપણું. મજા આવે છે ને તારે જબ્બર મજા આવશે. ઓય જોમ છે આપણું કોરે રાખી લઈ. ઓય ભાગ રાખવાનો થાય છે. પણ જો હારો હોય બસ શેઠિયો એક નંબર છે. તારે કોમ માં એક નંબર રહેવું પડશે. ના માં અહીંયા જઈને મારા આપડી રાડ આવી કોઈ દાડો કોમમાં રાડ આવે જ નહીં પણ તારે પણ એમ નહીં રાડ ના આવી પડે મારા કહેવા મતલબ બીજું નહીં એમ કોઈ પીકલાશિયા નહીં દારૂ બારૂ નહીં પીતા આપડી. બસ દારૂ ના પીવો પડે. રાખો તારે તમતા ઉપર લેવો છે તો લેવરાઈ દે. હા તે વાંધો નહીં. આપડે તો કોમ થી કોમ જ કરવાનું છે. એ હારું તો દાદુ ભાન ભેગા થતા હું. હા દાદુ ભાને ભેગા થઈ જવાડો. હારું દીકરી પાહુ જબ્બર હે પાહુ મળશે. હારું તારે બગાડ જ છે નવરો આ નહીં કવા. ઈ તો રહેવાનું એવું. એ તો કોક તો ઈ તો દવા બવા સોટવી પડે પણ મહેનત તો કરવી પડે. તો કરવું જ પડે. રહી શેઠ દાદુજી રાજો. આવો દાદુજી આવો. એ આવો સગુ આવો. અરે શેઠ છે. હું આરે શેઠ આડા પાલ્યા હે. શેઠ તો આડા પાલે અહીંયા તો મજા હે. કર્ણનો તરા લાગતો નથી કરી. મજામાં? હાઉ દંપતીઓ આજે મજામાં. શું કહો શાંતિ? આ ભાગ્ય એક હતો મારે ગોમનો જ છે. અને એ જો હમણાં ભાગ છૂટો કરીને આવ્યો હતો ને થોડોક ડખો થયો હતો. બરાબર એટલું આપડે તમે વાત મન નથી કરી. હોવે એમ કોઈને બતાવી દઉં વાડી બાડી ને ભેગા કરું દાદુજી. બરાબર એટલે તેમ ભાઈ ને હવે જેમ તમારા બીજાને વાત કરવી એમ બતાવી દઉં વાડી બધી. જોઈ વાડી? હા વાડી જોઈ. હા જોઈ વાડી એમ ને. જો આ વાડી મરચા બધા વાયેલા હે. મરચામાં અલગ અલગ વકલ હે. રેગડા તો કોઈ છે નહીં દેખાય. મરચા જ છે. વાયડું બહુ લાગે. બોલ બોલ બહુ કરે. બોલ બોલ ના કરવાનું. હા હવે દાદુજી પાવ નહીં બહુ ગમતું. જો આપણને લગી રે બહુ ઉતવાળું બોલે કે આડાવડું બોલે પસંદ નહીં. બરાબર. અને દારૂડિયા ફારૂડિયા નહીં તમે કોઈ દાડો નહીં. હોવાના કપા આપડે પીતા જ નહીં દારૂ. છોકરા બોકરા કોઈ છોકરા નહીં પીતા નહીં દારૂ વાળું. છોકરા જ નહીં શું પીએ? બસ તો વધો નહીં. બરાબર. પેલી બાજુ ઓલી બાજુ નો ભાગ રહ્યો ને એ પીકાડુર હે. બીકાડુર
પિકાડોર માં ખબર પડે? તીખાડોર તીખાડોર ને ડોબાડોર, પિકાડોર. પેલું જાડુ મરચું આવે આવડું એ પિકાડોર હે. બેપ્સિકમ કેપ્સિકમ કેપ્સિકમ આ કેપ્સિકમ આવે બરાબર. અને આ હે ને આ બધા આપણે દેશી મરચાં બરાબર બરાબર. અને જાપાન નો જાપાન ને દેશી મરચાં આપણે આરે અને પેલા પિકાડોર તીખાડોર હવે મને મરચાં તો કઈ ખબર પડતી નહીં. એ તો આપણે ખબર ના પડતી કોમ કરી જોવાનો કોમ કરી જોઈશું. બાકી બહુ મોથી તોડી તોડી લઈને ખાવાની વાત ના કરતા બહુ. ઈ આદત નહીં. ચોરી નું તો આપણે વાત જ નહીં કરવાની. એક નંબર નો ચિંગુસ માણસ છું. ચોરી બોરી ની હું તો એક મરસાની ગણતરી રાખું. બરાબર. આ તો દેખો ચિંગુસ તમે ફાલ્યા હાડા ના બાબુ ઢેકા હું તો ના પાડું. હા દેખાય રી દેખાય રી. સારું તો હવે ચાથી તમે આથી જાયજો. આથી મારા અમે ભજવાડ બહુ થાય. પૈસા તો પણ પૈસા થોડાક દો. હવે સગુન સેટિંગ થઈ જાય. શું કે આપણે છૂટા થી લઈને હાલવા પડે ને. નહીં જવાબદારી મારી. ચિયા કોમ હતા? કરમસા ટીઓ છે માવતા રહ્યા. બસ કરમસાના શેઠિયો એવો હતો. બહુ ઊંચા અવાજે વાત કરતો, ભમાઈ નાખ્યો, ટીબી નાખ્યો. ઊંચા અવાજે વાત કરવાની મારે ટેવ છે. અહીં તો પછી આપણે સહન નહીં થતું. હા ભાઈ સગુ માપે માપે બોલશે તો સહન થાય ને. આપણે રમતુજી ગમે એવો તો અમારી નાખ્યા. તને ઘરે આવે ને એટલે જેટલો ઉપર આલવાનો છે એ હું તને આલ દઈશ. એ તો હું કઈ દઉં કે પૈસા કેટલો ઉપર લેવાનો. બરાબર પૂછેલું હાલ જ કહી કેટલો ઉપર લેવાનો. કેટલો ઉપર લેવાનો? કેટલા ભરવાના હોમે? 5000 જેવું વધારે નહીં. હે 5000 5000 જેવું એમ ને? 5000 હાલ તો શેઠિયાના કાઠું પડ્યું છે. એ તો બરાબર છે. તો તમારા કોમ પર પછી પૈસા હાલે જા બરાબર. અને બહુ હવે જોજો કશો સુંગી રીતા બુંગી રીતા બહુ નહીં કરવાનું. મરચું છે મળી ગયું આમ ગોળ ગોળ. હે હું કેવો લાગુ તને? ગોળ ગોળ નહીં લાગતો? ડમ્ફર જેવો ડમ્ફર. એ આ મરસા અમુક છે ને એ ઓના જેવા હોય, અમુક તારા જેવા હોય, અમુક ગોળ મારા જેવા હોય. હા વાતો બરાબર. એટલે એમાં મરસા કેવા છે શું રહે ને એ નહીં કરવાનું. હા વાતો નહીં. બરાબર. હવે તો તમે કોમ ચાલુ કરી નાખો. હા કશું વાતો નહીં. મારે ભજવાન ના થવો પડે. આજથી જ કોમ ચાલુ. બરાબર. આજથી કોમ ચાલુ કરો તા સુંગલી તાન બુંગલી તારો. હો જેવો જોતા તેવો ભાગ ચડી ગયો. મરતા બરતા તો ખિલખિલાટ છે. જોરદાર છે મરતા. આપણું હોય ગમી જવાનું. શેઠી પલક ડંખર જેવું રહ્યું. હા ઈ પલક ખાઈ ખાઈને આડું ફાલી આપણે શેઠી આવીશું. મતલબ કોમ થી કોમ આપણે તો રૂપિયા ડાબાના હે ને. હા દયા થઈ જવાની. હવે આપણે જ છે. હા હવે આપણે અડી જા હા કોણ. હવે મરતા આયા જોરદાર. આવો ભાગ જેવો જોતો જેવો ભાગ ચડી ગયો. હા ભાગ્ય તો મારા બેટા તો કોમ તો સારું કરતો લાગે. ખાતર બાતર નાખે હે. શેઠ ઠગણા પૈસા નું કોઈ કરવું પડશે. પૈસા ને થઈ ગયા કોણ. શું કહો? ડમ્ફર શેઠ. લા ડમ્ફર ને દાદુ 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 શેઠ. દાદુજી કહેવાનું શું કહેવાનું? દાદુજી એમ દાદુજી. શું કહો શાંતિ? હવ શાંતિ. શું ખાતર સારું નાખવાનું? ખાતર કેવું કોમકાજ કેવું આપણું? ના કોમકાજ સારું છે એમ ને. હવ અને શેઠ એક વાત કહેવી હતી. કોને? બોલો બોલો. પૈસાની થોડીક જરૂર હતી. પૈસા હમણાં 10,000 રૂપિયા આલ્યા. પણ જરૂર પડી હતી કોની તો વપરી ગયા. વપરી ગયા. પણ એમને 5,000 રૂપિયા તારો ભાગ છૂટો થયો એના અહીંયા હાલવાના હતા. અને 5,000 રૂપિયા તારે વધ્યા છે. આ 5 દાડા છે હજુ તો વપરી ગયા છે પૈસા. 10,000 નું કોઈ ના આવે. આટલી મુકવારી 10,000 નું શું આવે? દારૂ હારું નહીં પીતો ભેલા? ના દારૂ નું તો પછી વપરી જાય નાલ પૈસા. કોમ કેવું આપણું? સુંગલી તન બુંગલી તા જેવું કોમ. એક નંબર ટના ટન કુકરા જેવું કોમ. પૈસા નહીં પૈસા ટના ટન હાલ દો કોમ જેવા. તમે હજુ થોડોક વેણો વેકો પછી આપણે પૈસા આવક ચાલુ થાય તો તમને મુઆલું મળે. હવે આવક જ છે. આવી ગયો એટલે આવક જ છે ને. પણ હજુ કશું મળે તમે 500 ગ્રામ મરશે વેણે નહીં હજુ તો. હા તો પૈસા છે એવું ના કરાય. પૈસા હવે કોમ મમ્મી કરે એટલે પૈસા તમારે હાલવા પડે. જેમ માગે એમ હાલવા પડે. હોય વાત તમારી સાચી છે. યાર હું સગુન ભેગો થઉં હો. પણ બધી વાત કરો. હાલજુ પાછા હો. હાલજુ. હાલશે પૈસા તો હાલશે ને યાર. બરાબર. પણ હું સગુન ભેગો થઉં ગમે કોઈ કરી પૈસા સેટિંગ કરજો. બરાબર. હા અમુક આવા છોડ હોય ને એ ખાતર વાટી નાખી દો. એટલે વાટી નહીં નાખવાનો. તું તો પૂરા ભાજ્યો ભીખમાં પૈસા સેટિંગ કરજો ખાલી. પૈસા નું સેટિંગ તો કરે તો હું સગુન ભેગો થયો પણ બધી વાત હાલ કશું નહીં હો.
સગુજી આ સગુજી આવો હા શું કહેતા ને આ વાહ રોજડા હતી વાર મારો ન્યાસા કરી નાખ્યા હે પેલા કરતો તો હરખું કરતો તો પેલા ડમ્ફર કોઈ પૈસા આલ્યા તા કે ડમ્ફર સીટ પેલા દાદુજી એ તો મારા દાદુજી મને ભેગા નહીં ત્યાં તો મેં પૈસા માંગ્યા હતા મારા જરૂર હતી એમ કેતા હતા કે હું સગુને ભેગો થઈશ કે આલીશ એમને એવું હવે મને કોઈ ભેગા નહીં ત્યાં તો સારું એટલે તે એમને હું વાત કરું તે દર તમે આયા હતા તે મોટી મોટી વાતો કરતા હતા કે શેઠું આમશે ને હવે આજ મને પૈસા નું લેવા જો ને તે ના પાડી હતી અને કીધું તું કે હું સગુજી ને ભેગો થઈશ એવું હોય હા તેમને હું વાત કરું હા તમે ભેગા થઈ લીધું તમારી રીતે હા હા મારે બહુ જરૂર છે એવું હોય સારું આવો ને શું કે સગુ આ તમે ભાજ્યો લાયા હતા ચોજો ભાજ્યો છે જ ખેતરમાં કેમ ટાયર પાજત મને ભેગો છે કે પૈસા દાદુજી હાલતા નહીં ઉપર ને કે પણ આરી જેટલું મિલી મિલ જતું રહે બુડા તમે તો હાડા તો હાલતા નહીં પણ હું તને વાત કરવાનો હતો મારી વાત પર હું તને વાત કરવાનો હતો કે ભાઈ જો હમણાં 10,000 રૂપિયા લઈ ગયો હે પાછા ફેર પૈસા માગે હે હોમે ભાગ છૂટો કરે પોત ભરવાના હતા અને 5,000 રૂપિયા હતા હે એટલી વાર મેં શું કર્યું તે વાપરી જોઈ પૈસા આમ તો ઉડાડો તો છે પહાઈ રહ્યા તો મને તો દારૂ પીતો લાગે છે ના દારૂ તો નહીં પીતો તો ફૂડું એનું બોલવાનું ઠેકાણું હતું નહીં કશું નહીં નવરું સુંગલીતા ને બુંગલીતા કરે છે એવું એમ તાણે આપડા મારે બધું રવડી પડ્યું નહીં દેખાતું મરસાઈ જબર આવી ગયા વેણાબા હે આયા છે ને તારે મરસા તો જો કે આપડા મેળા દાવા નહીં ને કે મેં કીધું એને શું કીધું કે તું આપડે આ વેણો બધા થઈને આ વેણો ને આપડે માલીએ આવક નહીં હોમે તો પૈસા આવે ને એમને મને કશું કર્યું નહીં એમને ડાયરેક્ટ પૈસા લઈ લેવા હે ચોથી હાલવા અમારે પૈસા હા તો તમે નતા કહ્યા કે તમને હું ભેગો થઈને પૈસા લઈશ એટલે તમે કોઈ ભેગા થયા ને ના લ્યા ને એટલે એ મારે મોથી 10,000 આલ્યા પછી હું ભેગો થવાનો હતો તને બરાબર કેમ કે આપણે જે ભરવાના તો ચાલી દીધા બરાબર પણ આ તો જે હવે ફેરથી લેવા 5 દાડા છે આજુ એવું એમ હા એટલે તું એને કે આવે હું કર આવે અધૂરું ના બિલ દેવાય પેલો ભાગે છૂટો કરીને આવી જાય ઓય છૂટો કરીને આવે એટલે મોણસમાં ફેરે કે શેઠિયામાં ફેરે ખબર પડતી જ નહીં આપણે હા હા તે મને નક્કી એ હા એ હા દાદુજી ને તો દૂધી ને બધું મરતો જોરદાર હે કોણ હે તું દાદુજી ને ભાજ્યો પપ્પા હું શું કરવા બેઠું છે અહીંયા જાન વેણ ને મરશો આ દૂધી ને બુદ્ધિ ચીવી આવી છે તું તો જો મને જીવ થઈ જાય લઈ જવા એમ કહે કે દૂધી ને મરસા બધું ઉખેડી નાખી દઉં વાડમાં કેમ એ ખૂંટિયાની વાત જાવ તો તમે શું એટલે મને સારું લાગે બેહવા દે કેમ શું થયું પૈસા માંગ્યા હતા પેલી દન 10,000 આલ્યા બીજી દન મારે ઇમરજન્સી જરૂર પડી ફરતી ના પડે ઓમ કામ કરો તેમ કામ કરો આવું મરસા આવી ગયા છે આટલી ઝડપ રાખો એટલે પછી એનું કરવાનું કોમ ભાગ્યો હતું એને ભાગ્યો શું અમારા ગામમાં કોઈ રેમ જ નહીં દાડિયા ફેરું આવું પાછો કેતો નહીં ડમ્ફર એવું લાગ્યું તો ખરી મને ડમ્ફર એવું લાગ્યું અને રખાય જ કે નહીં સગુણા શું રખાવતો હશે આપડા ઈડાની તું જો આપડા ભાગ્યા લેર કરે રાજ લીલા લે તારે ઓમ ફટ ફટ પૈસા ઓમ ફટ તારે શું તું તારે અરે એ તો એક નંબર નું દુખવાડ છે આ તો એવું તારે એક નંબર નું લાગ્યું ડમ્ફર જેવું લાગ્યું સમજ્યા ઉપડા ચોકન આઈને પીડણો હે 1 રૂપિયો ઈ એના છોકરાને આવતો નહીં તને હાલે એવું તારે 10,000 કેવી રીતે આલે મને નહીં મનાતું કે તને 10,000 આલ્યા હોય ના હોય તારે કંજૂસ બુડા એક નંબર નું કંજૂસ શું છે મને તો એમ થાય કે મને બધું ઠાબી મારું મારી પાસે આઈડિયા છે એવું ચિંતા ના કરીશ હું તને શું કહું કયો ફક્તે રાખ્યો હે પોસમાં રાખ્યો એક આઈડિયા છે મારી પાસે કે પોસ મરસા તું વેણી વેચી મારે તો તારા ભાગમાં એક જ જાય એવું અને જાડુ ને 4 જાય એવું હોય મને તેમ થાય કે મરસા અંગાત થી ડમ્ફર નહીં ઠાબી મારું એટલે એને કોઈ લે નહીં તું વાત ને સમજતો નહીં તું હું આ વાત કરું સમજ તું એવું હોય
રાજી મોઢું કરી ના દઈશ તું હવે હું આવી ગયો એ વિચાર કર હું આવી ગયો મને તો ચાંદ નો નાડે તાકાત આલી તમે હે તાકાત આલી અરે મને ચાંદ નો ખટકે હેરો ચાંદ નો જાડીઓ રહ્યો ને બસ એને ધંધા જાર્યા સગુજી વચ્ચે પડ્યા મને રાતો રાતો મારી નાખું હા મગજદાર એટલે રમતું ના ના હવે સગુ ને શું તું મારશે સગુ ના મારવાનો એવું ઓ હા તો તમે કીધું એમ કરો મેં કીધું ને પૂરી કર હું મોણા ગોતું રાખે મળશે બરાબર બરાબર પણ મને આલવું પડશે પાછું આ તમારો ભાગ તમારો ના કે પાછું હું આ દાદુજી જઈને કહી દઈશ ના એવું નહીં કહેવાનું આપણે ભાગ બધાનો ભાગ અને આર્યું કુદરો કોઈને કહેવાનું નહીં કે હું શીખવાડી મારું નામ મુશિયા તારું નામ શું મારું નામ રમતું હા બધા મરચન દૂધીને રમાડી નાખો બસ કશો વાતો નહીં હાર તાર હું તને એવું લાગે ને તો કાલ ડાયરેક્ટ મરસમ મળીશ બરોબર તૈયાર જ રાખ ના હોત હું કોન્ટ્રાક્ટ કરી જ રાખું નક્કી બરોબર હવે હું ઓમ જાતો પણ નહીં જાઉં પ્લાન પાછો હું જાઉં હવે બરોબર હવે તું ડમ્ફર હવે તું તારું આઈ બને તું બર્તન બધું ભરાઈ દીધું તું કઈ આવે તો તને એવું પાડી નાખી તું કરો હંગાત તું ડમ્પર નો થાળી મારવાનું છે અરે મોણ એવું ભાવ ને કરી લો આપણે બરાબર લાય કોઈ ભાડે નહીં ગયું ને તો આવી જડન તો એક તારો જમીન એની થાળી મારવી પૈસા ને ભાગ મારો રેડી બંબો બીજી તો ઉપાડી અલ્યા આ ભાજ્યો મારો બ્રશ કે ચો ને આવી ગયો ને મરસો અલ્યા મરસો તો વેચે ને મરસો જેમ કશું છે નહીં શું છે મરસો બધા આ ભાજ્યો દેખાતો નહીં ચો અમૂલ તો હે બરાબર રેચો આ રહ્યો હવે રેડી ઓર રાખવી પડશે મને મરસો કોઈ વેમ પડે આ મરસો તો ઘણા હતા આ તો ચો કશું આશું છે જુઓ કે આ કેટલા વર્ષ જતા આ સોડે આ પેલા સોડે હું રોજ આવું મને રોજ ખબર હે આ સગુ એસી કે ચો ભાજ્યા ભીટકાયા હે સારું એની વર રાખવી પડશે હવે હવે હોજે ઈરો ચો રહે હે ચો શું કરે હે ચો ખાય હે એ બધી વર રાખવી પડશે હોજે એની વાત હવે અત્યારે તો દેખાતો નહીં એટલે સારું વરો હા આવો આવો સગુ આવો શું કહો તમારી જ વાત જોઈ રહ્યો હતો એવું એમ હોવે શું તું કહો કોમકાજ હવે પેલો હે ને આપણે ભાજ્યો હોવે રમતું હા ઈરો ચોરી કરે છે ના હોય આવું બને જ નહીં તમે હમણાં આપણે હરો હોય હંતાઈ ના બરાબર હમણાં તૈયારી જ છે હરો આથી જોવો હમણાં હા હંતાઈ ના હોય હંતાઈ જાડો મારી આબરૂ નું થયું હા એટલે જ તમને જોરાબાનું છે હરો ઓય આવતા રહો હંતાઈ જો આપણે આખું આપણું દેખાય નહીં આવતી હો ઓય આવતા રહો દાદીયું આ દાદુડાનું બધું અમને આવડી છે તો ઠાબી મારવાનું છે કશું રાખવાનું નહીં આજે મેળ આવી ગયો તો ફટાફટ પાડી ના જાય સારું આવે રીત મારું કામ થઈ જાય દાદુજી ના પાડી દાદીજી ને પૂછે ને ક્યાં હેલા રે કોઈ નહીં શું કરો કોઈ નહીં ભાઈબંધ છે ભાઈબંધ છે ભાઈબંધ છે હા તો આ દૂધી ને મરસા ને આ બધું શું છે ભાઈબંધ છે ભાઈબંધ છે મારે
કશું નહીં કશું નહીં આ સગુજી ચોરી કશું કરે નહીં સગુજી તને હું ના નતો પાડતો બેઠા બે સગુજી તને હું ના નતો પાડતો દાદુજી દાદુજી છોડી દેલો કે હું ચોરી નહીં કરું બેઠા બે તું એમ કેતો કોઈ ફાડી નહીં ગયું કોઈ નતું હજી કોઈ ચોરી આવી ગયો મધ્ય મેહદો જોકે દાદુ જા દે ફૂડી દાદુજી તું શું કહેતો સગુજી જા દે ફૂડી ના પણ આ ખોટું કહ્યું તમે સાચી વાત છે જો જો નેહરતો નહીં જો નીકળ્યો તું હે તું દાદુજી મને ખબર હે દાદુજી ઉઠાઈનો રાપડો હે રમતું આ શું કે શું કીધું કે હું ચોરી નહીં કરું મારી ચોરી કરે હે જરૂર હતી પૈસાની પૈસાની જરૂર પડે સગુજી દેહો ને સગુજી બહાર ના કહેના દિવાય છે દાદુજી રવા દે અને હમણાં હું કહું છું પૈસાની જરૂર આ તું કોણ હે જરૂર હતી તું કોણ હે બોબરા એના જો રવા દે એના જો ફરી ગયા તેવાની સ્કૂલ કોણ હે હે શું બોલાવો ના દાદુજી સગુજી એવું ના કરશો સગુજી તમે કે હવે ભલા તૈયાર સગુજી ના ફૂડું એવું ના કરશો કરી ચાળા જેવું ના તું બંધા મધ્ય મેડા હમણાં મને ખબર જ હતી તારી હું વર્ષે તારી વહે ફસાણો તારે સ્વાગત ન તો મારે એકલા લેવાના મને ફસાયો હરખો બેસ તારે તો મણી જાવ તું મને એકલા ચોરી કરી લાયા હો ત્રણ ચોર પકડ્યા હે તમે આવો હાલ ને હાલ એ દાદુજી રવા દે દાદુજી એ સગુજી કહેજો કે ફૂટું તમને પકડી દે ને સગુજી ફૂટું ના તાર મોઢા બોલ ને કોક પાછા તમે કહે કે ઉપર હાલો આ તો આપડી ઉપરના પૈસા આલા અને સૂર્ય કરતો આપણે શું ખબર ઉપાડ્યું ખરી હજી તો દાદુજી ગોમમાં ફૂટું વાજી થાય અમારી ગોમમાં પેલા સાહેબ ને હતા દો સાહેબ તો નહીં મારી નાખે પણ આ માથે ડમ્પર ચડી દી મારી નાખી પાછું ડમ્પર કરે સગુજી આ દાદિયાન તો ઉપર થાય થોડું જલ્દી બોલાવો પોલીસ વાળાને આ મારી નાખશે અમે આવે હા મારો હા કટકો રાખો સાહેબ પકડ્યા મારી વાડીમાંથી મરસો ચોરી ગયા સગુજી આ કાચેન્ડો ઓછો ને આ કાચેન્ડો મારી તોડી નાખો દસ ઉઠોય નતો છે આ કોણ હે સગુજી આ કોણ હે લા સાહેબ એનો કોઈ વોક નહીં જાવ દે સાહેબ સાહેબ એનો કોઈ વોક નહીં કેમ કોઈ વોક નહીં સાહેબ મારો કોઈ વોક નહીં મને બેન જવા દે સાહેબ ના આ બે તો પકડો આ બીવે ને હે આ તમારા ગામનો નમૂનો એક નંબરનો સાહેબ હોવે બચન ચોરી કરતા જા શીખવાડે મને તો ખબર નથી કે ચોરી નું છે તો અને તાને તું તો માર્યો મને કે ચોરી નું નહીં તો સાહેબોને તું ચલે જાય આ બધું મરચા ને દૂધી ને ચલે જાય ભાઈબંધ ને હાલતા હતા ખાલી હે અરે હાલતા હતા પૈસા નહીં લીધા ભાઈબંધ ને ખાવા હાલતા હતા મેં તો જિંદગી હા જવા દે સાહેબ એ સગુજી ના એ દાદુજી જવા દે દાદુજી મારી વાત સાંભળો ઓને હે ને બે ને હે ને હે અંદર લઈ જઈ અને એવા મરસા ખવડાવો જિંદગી મરસા ખાવાનું નોમ ના લે બરાબર અને ઓનું સાહેબ શું કરશો ઓનું અરે સાહેબ મને વેચાતા લે લીધો મેલા જોડે મને તો ખબર કે ચોરી નો હે એમ તો બીજે એને વેચાતા લે ઓટી વેચાતા લીધા તમે પૈસા આલ્યા હે પૈસા ઓના તો લઈ સામે પૈસા હાથું શું મરી જાય છે પકડો ને સગુ બસ પૈસા ઓલાય તારા ચો હે ઓનું શું કરવાનું હે શું થાય રમતું પકડી ગયો ને રમતું ના મિલે લઈ જાઓ હે તો ઓએ હા બેટા સોર્યું કરે આ મારું 500 પાટણ હા તો
આ અમે ચોરી કરી મેં એવી કોઈ દિવસ ચોરી કરવી નહીં. અને મિત્રો જે કોઈને મજૂરી રાખ્યા હોય કે ભાગમાં રાખ્યા હોય તો એમને એમના ઘર પૂરતા પૈસા વાપરેવા અને એમને ઉપાડી કે આપો, જેથી કરીને કોઈ આવું પગલું ભરે નહીં. કોઈના કાર્યમાં ખરાબ કાર્ય હોય એમાં સાથ કોઈ દિવસ આપવો નહીં. માત્રમાં માત્ર આ વિડીયો મનોરંજન માટે જ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.